નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્નેહજ્યોત એજ્યુકેશન ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આપણે આગળ પાર્ટ એ ભણ્યા હતા ડીવાયએસઓ અને તલાટીની જે આવનારી પરીક્ષાઓ આવી રહી છે તેના માટે ખૂબ જ મહત્ત્વના કરંટ અફેર્સ લઈને આવી રહ્યા છીએ આપની સમક્ષ. તો વિડીયોના અંત સુધી જોજો. કરંટ અફેરનું કન્ટેન્ટ મહત્ત્વનું ડીવાયએસઓ અને તલાટીની જે અગાઉ પરીક્ષા આવી રહી છે તેના આવરીને બનાવવામાં આવી રહ્યું છે. ખૂબ જ મહત્ત્વનું કન્ટેન્ટ છે. શરૂઆત કરીએ આપણે પાર્ટ 2ની. તો પ્રથમ સંવિધાન હત્યા દિવસ, બરાબર છે. આ ટૉપિક વિશે આપણે માહિતી મેળવીશું. હાલ મોટી માહિતી છે, બહુ ડીપમાં નહીં જઈએ કે ભાઈ એ સમયે શું ઘટના ઘટી હતી ને એના માટે તો આખો એક વિડીયો લેક્ચર થઈ જાય. 2025માં પ્રથમ સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરી છે સરકાર દ્વારા, બરાબર છે. આ સંવિધાન હત્યા દિવસ શેના માટે કહેવાયો છે એ વિશે આપણે આગળ માહિતી મેળવીએ. કઈ તારીખે ઉજવાયો છે? તો પ્રથમ સંવિધાન હત્યા દિવસ 25 જૂન 2025. 2025ના વર્ષમાં પ્રથમ વખત ઉજવાયો છે, બરાબર છે. 25 જૂન એટલે ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછવાની 100% શક્યતા છે. પ્રથમ વાર ઉજવાયો છે. બીજો કયો દિવસ હતો 2024માં જે પ્રથમ વખત ઉજવ્યો હતો આપણે? હા, ડિસેમ્બર મહિનામાં વિશ્વ ધ્યાન દિવસ એ પ્રથમ વખત આવ્યો હતો, બરાબર છે. વિશ્વ ધ્યાન દિવસ 21 ડિસેમ્બરે ઉજવાયો હતો. બીજો છે આ 25 જૂન 2025 પ્રથમ સંવિધાન હત્યા દિવસ. હવે જોવા કે ઉજવાયો 25 જૂન 2025 પણ આ ઉજવાશે એવી જાહેરાત ક્યારે કરવામાં આવી હતી? તો 21 જુલાઈ 2024ના રોજ કરવામાં આવેલી હતી જાહેરાત. હવે આપણે જાહેરાત કરવાનું છે એ કેમ લીધું છે કન્ટેન્ટમાં? કેમ કે ભૂતકાળમાં જીપીએસસીની પરીક્ષામાં આવું પણ વિધાન મૂકેલું છે કે ભાઈ ઉજવવાની જાહેરાત આ તારીખે કરવામાં આવી હતી, બરાબર છે. હવે પ્રથમ વખત ઉજવાઈ રહ્યો છે એટલા વર્ષ માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ ક્યારે એની જાહેરાત કરવામાં આવી હતી, આ દિવસ ઉજવાશે એવી. તો 21 જુલાઈ 2024ના રોજ જાહેરાત કરી હતી. હવે ઉજવવાનું કારણ શું છે, ઉદ્દેશ શું, મુખ્ય કારણ શું? એવું તો છે નહીં કે આપણું મન થયું કે ભાઈ ચલો 25 જૂન 24 જૂન નક્કી કરી નાખીએ. તો 1975માં જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રીય કટોકટીના 2025માં 50 વર્ષ પૂર્ણ થતા, બરાબર છે. 1975માં જે દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી એના 2025ના વર્ષમાં 50 વર્ષ પૂર્ણ થયા છે. આમ તો 50 વર્ષ પૂર્ણ થયા એટલે કઈ જયંતિ કહેવાય? ગોલ્ડન જુબલી એટલે કે સુવર્ણ જયંતિ, બરાબર છે. એટલે 50 વર્ષ પૂર્ણ થયા છે આ ઘટનાના. એટલા માટે 2025ના વર્ષમાં 25 જૂનના ઉજવવાની શરૂઆત કરવામાં આવી. કેટલામાં હતો? પ્રથમ હતો, બરાબર છે. 25 જૂન 1975ના રોજ ત્રીજી વખત દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી. કેટલામી વખત જાહેર કરવામાં આવી હતી 1975માં? ત્રીજી વખત જાહેર કરવામાં આવી હતી. ધ્યાન આપજો. પ્રથમ સંવિધાન હત્યા દિવસ ઉજવાયો આ વર્ષે, પણ કોના ઉપલક્ષમાં ઉજવાયો? રાષ્ટ્રીય કટોકટી કેટલામી હતી? એ ત્રીજી હતી. એ ત્રીજી કટોકટી હતી કે જેના 50 વર્ષ પૂર્ણ થયા 2025માં, અને 2025માં 50 વર્ષ પૂર્ણ થતાં પ્રથમ સંવિધાન હત્યા દિવસની ઉજવણીની શરૂઆત થઈ. ક્લિયર થઈ ગયું ને? હવે શેના માટે થઈને જાહેર કરાવી દી આ કટોકટી? કયા કારણ હેઠળ? એવું તો છે નહીં કે ભાઈ આપણું મન થઈ ગયું, આપણું તો નહીં, રાષ્ટ્રપતિનું મન થઈ ગયું કે ભાઈ ચલો વડાપ્રધાનનું મન થઈ ગયું કે ભાઈ રાષ્ટ્રપતિને સલાહ આપી દો કે કટોકટી જાહેર કરી દે, રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરે, એવું તો છે નહીં. કંઈક ઘટનાઓ ઘટવી જોઈએ, જેમ કે બાહ્ય આક્રમણ થવું જોઈએ, આંતરિક અશાંતિ થવી જોઈએ. એવી પરિસ્થિતિઓ, ગંભીર કટોકટીની સ્થિતિ આવે ત્યારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવે છે. તો 1975માં 25 જૂને જે જાહેર કરવામાં આવી શેના કારણે કરવામાં આવી હતી? આંતરિક અશાંતિના કારણે. કારણ યાદ રાખજો, આંતરિક અશાંતિના કારણે. આંતરિક અશાંતિનું કારણ આપીને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી. ચાલી ગયું છે બંધારણમાં તમારા? હા, એટલે ઇન્દિરા ગાંધીજીના સમયમાં જાહેર કરવામાં આવી હતી. આગળ ચાલશે, બરાબર છે. હિસ્ટ્રીમાં ચાલશે. હાલ ત્રીજી રાષ્ટ્રીય કટોકટીના 50 વર્ષ પૂર્ણ થયા છે. આપણે જેમ વાત કરી, કેટલામી હતી? ત્રીજી. ક્યારે? 25 જૂન 1975. ત્રીજી રાષ્ટ્રીય કટોકટી જાહેર થઈ હતી કે જેના 2025માં કેટલા વર્ષ પૂર્ણ થયા?
50 વર્ષ પૂર્ણ થયા. અને કેટલામું પ્રથમ સંવિધાન હત્યા દિવસ ઉજવવામાં આવ્યો? બરાબર છે. હવે એ ત્રીજી હતી. તો હવે આપણે એ જોવાનું રહ્યું કે ભાઈ આગળ કેટલી 2 કટોકટી ક્યારે થઈ? આગળ 2 કટોકટી, અને એના પછી કટોકટી, ત્રીજી કટોકટી પછી થઈ કે ના થઈ 1975 પછી? તો એના વિશે માહિતી મેળવીએ કે ભારતમાં કુલ 3 વખત રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવામાં આવી છે. કેટલી વખત લાગુ કરવામાં આવી છે અત્યાર સુધી? 3 વખત લાગુ કરવામાં આવી છે. એમાં પ્રથમ વખત ક્યારે હતી કટોકટી લાગુ કરવામાં આવી? 1962માં. શું થયું હતું 1962માં? ભારત અને ચીનના વચ્ચે યુદ્ધ થયું હતું. એ વખતે પ્રથમ કટોકટી જાહેર કરી. બીજી વખતની કટોકટી ક્યારે જાહેર કરવામાં આવી? તો 1971માં. બરાબર છે. ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે જાહેર કરવામાં આવી બીજી કટોકટી. ત્રીજી વખત રાષ્ટ્રીય કટોકટી ક્યારે જાહેર કરવામાં આવી? 1975માં, કે જેના વિશે આપણે માહિતી મેળવી, કે જેના હાલ 2025માં 50 વર્ષ પૂર્ણ થયા છે. બરાબર. કયા કારણે? આંતરિક અશાંતિના કારણે જાહેર કરવામાં આવી હતી. આ મોટી મોટી વાત એવી હોય છે ને કે ઇલેક્શન થાય છે, બરાબર છે, લોકસભાનું. એ સમયે ઇન્દિરા ગાંધી ઓલરેડી પ્રધાનમંત્રી હોય છે, એટલે પછી જે નારાયણ હોય છે, બરાબર છે, એમના વિરોધી જે એમની સામેથી ઇલેક્શન લડતા હોય છે, એ હાઈકોર્ટમાં જાય છે કે ભાઈ અમને છે ને સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો છે જીતવા માટે, સરકારી સંસાધનોનો ઉપયોગ કર્યો છે. અને પછી ચુકાદો આવે છે ઇન્દિરા ગાંધી વિરુદ્ધ કે ભાઈ ઇન્દિરા ગાંધી પદ પર રહી શકશે પણ કોઈ પણ પ્રકારની ચૂંટણી નહીં લડી શકે, બરાબર છે, એ રીતનો. અને પછી ઇન્દિરા ગાંધી 10 જ દિવસમાં નિર્ણય લેવડાવે છે કે ભાઈ કટોકટી જાહેર કરો આંતરિક અશાંતિના કારણે. આવી મોટી મોટી બાબત છે, બરાબર. બહુ આપણે ડીપમાં જઈને સમયે આપણે એ નથી કરતા. આવી ગયું. ત્રીજી વખત કટોકટી વખતે પ્રધાનમંત્રી કોણ હતા? ઇન્દિરા ગાંધી. આપણે જેમ વાત કરીએ એમ. રાષ્ટ્રપતિ કોણ હતા? ફખરુદ્દીન અલી અહેમદ હતા, બરાબર છે. આ બે મહત્ત્વના છે, પરીક્ષામાં પૂછાય, ધ્યાન રાખજો. રાષ્ટ્રપતિ કોણ હતા? પ્રધાનમંત્રી કોણ હતા? રાષ્ટ્રીય કટોકટીનો સમય 25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધી લાગુ રહી હતી. કેટલા સમય સુધી લાગુ રહી હતી? તો 25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધી લાગુ રહી હતી કટોકટી. હવે આપણે આ તો વાત કરી રાષ્ટ્રીય કટોકટીની, કે જેનો પ્રથમ સંવિધાન હત્યા દિવસ ઉજવ્યો. તો હાલ કરંટમાં બીજો ટૉપિક પણ છે. હવે મોટાભાગના લોકોને કેવું થાય છે કે જે નવા નવા હોય ને તૈયારી, એને કન્ફ્યુઝન થાય છે રાષ્ટ્રીય કટોકટી વચ્ચે અને બંધારણીય કટોકટી, બરાબર, એટલે કે રાજ્ય કટોકટી વચ્ચે. આ બંને અલગ અલગ છે. રાષ્ટ્રીય કટોકટી દેશમાં હોય છે, કેન્દ્રમાં, બરાબર છે, અને જે બંધારણીય કટોકટી છે એ પર્ટિક્યુલર રાજ્ય કે રાજ્યના કોઈ પણ એક ભાગ માટે રાષ્ટ્રપતિ જાહેર કરી શકે છે. તો હાલ ભારતમાં એક એવું રાજ્ય છે કે જ્યાં બંધારણીય કટોકટી લાગુ છે. તો કયું રાજ્ય છે? મણિપુર. અને હાલમાં જે એને 6 મહિનાનું ફરીથી એક્સટેન્શન આપવામાં આવ્યું છે, બરાબર છે, 6 મહિના લંબાયા છે ફરીથી, કે ભાઈ હજુ પણ બંધારણીય કટોકટી ચાલુ રહેશે. આપણને ખબર જ છે કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે ત્યાં એ ચાલી રહ્યું છે, બરાબર. એના કારણે એટલે ધ્યાન રાખજો કે હાલ મણિપુર રાજ્યમાં બંધારણીય કટોકટી લાગુ છે. કયા અનુચ્છેદ મુજબ બંધારણીય કટોકટી હોય છે? બોલો, કયા અનુચ્છેદ આવશે બંધારણીય કટોકટી માટે? 356 અને 365 આવશે, બંને આવશે. અને રાષ્ટ્રીય કટોકટી માટે કયું અનુચ્છેદ? 352, બરાબર છે. રાષ્ટ્રીય કટોકટી આગળ આપણે બંધારણમાં જોઈશું જ, રિવિઝનને એ કરીશું ત્યારે, બરાબર છે. જે બંધારણ તમારા એ હશે કે ભાઈ કટોકટી કેટલા સમય માટે લાગુ થાય છે, કેવી રીતે મંજૂરી લેવાની છે, કઈ રીતે કટોકટી નાબૂદ થશે, બરાબર. પછી છે સિક્કિમ. તો સિક્કિમ રાજ્ય પોતાનું 50મું સ્થાપના વર્ષ ઉજવી રહ્યું છે. જેમ આપણે જોયું કે ભાઈ રાષ્ટ્રીય કટોકટીના 50 વર્ષ પૂર્ણ થયા 1975માં લાગુ થઈ હતી એમ. તો એ પણ મહત્ત્વનું છે કે દેશમાં સિક્કિમ રાજ્ય છે કે જે પોતાનું 50મું સ્થાપના વર્ષ ઉજવી રહ્યું છે. એટલે એને પણ આપણે આની જોડે કમ્પાઇલ કરી દીધું છે કે
આપણને યાદ રહે એકવાર સંવિધાનનું આવો ને કે 50 વર્ષ એટલે 50 વર્ષમાં એ યાદ રહી જાય કે ભાઈ કટોકટી બાબતે કે મણિપુરમાં બંધારણીય કટોકટી લાગુ છે, સિક્કિમને 50 વર્ષ પૂર્ણ થયા છે, 50મું વર્ષ ઉજવી રહ્યું છે સિક્કિમ રાજ્ય, બરાબર. હવે બીજું છે મગફળીની નવી જાત. પ્રશ્નો ભૂતકાળમાં એવા પૂછાઈ ગયા છે કે ભાઈ આ સુંદરી છે શેની જાત છે, બરાબર છે. પછી એમ તમને સીધો પ્રશ્ન એવી રીતે મૂકી શકે છે કે ભાઈ મગફળીની નવી જાત છે શોધાઈ છે, તો એની જે નવી શોધેલી જાત છે નીચેનામાંથી કયા પાક સાથે સંબંધિત છે કે કયા પાકની સુધારેલી નવી જાત છે, બરાબર. તો એના વિશે માહિતી મેળવીએ. તો મગફળીની નવી જાત ગિરનાર 4 અને ગિરનાર 5 આ બે નવી જાત આવી છે મગફળીની, બરાબર છે. હવે આવી છે તો એને વિકસાવનાર કોણ છે, એનું સંશોધન કરનાર કોણ છે, તો એના વિશે માહિતી મેળવીએ. તો મગફળી સંશોધન કેન્દ્ર જુનાગઢ. હવે આપણને એ પૂછે કે મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં છે, તો એ આપણા મગજમાં લાઈટ થઈ કે મગફળી સંશોધન કેન્દ્ર જુનાગઢમાં છે, બરાબર છે. ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં છે, કચ્છ છે, બરાબર છે, મુન્દ્રામાં. એવી રીતે આ પ્રશ્નો પૂછે છે કે ભાઈ બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં છે, ફળ સંશોધન કેન્દ્ર ક્યાં છે, આવા પ્રશ્નો પૂછે છે. તો આ ગિરનાર 4 અને 5 શેની વિકસાવેલી જાત છે, મગફળીની. વિશેષતા શું હોય આ વિકસાઈ, તો વિશેષતા શું, એવું તો છે નહીં કે ભાઈ ચાલતી હતી રેગ્યુલર ને આપણું મન થઈ ગયું નામ બદલીને લાવી દીધું માર્કેટમાં, એવું તો છે નહીં. આમાં 78% ઓલિક એસિડ છે, બરાબર છે, કે જે હૃદયરોગ સામે રક્ષણ આપે છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રિત રાખે છે, બરાબર. નવી જાતનું આ વિશેષતા છે કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રિત રાખે છે અને હૃદયરોગ સામે રક્ષણ આપે છે. બાકી જનરલી કેવું હોય કે બધા ઓઇલી ના ખાતા હોય કે ભાઈ ઓઇલી વધારે ખાવ તો કોલેસ્ટ્રોલ વધી જાય, તમને હૃદયરોગનું જોખમ વધી જાય. એના માટે આ નવી જાત એવી વિકસાઈ કે ઉપરથી હૃદયરોગ સામે રક્ષણ પણ આપે છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રિત રાખે, એના માટે આ બે નવી જાત વિકસાવી છે. તો પ્રશ્ન એવો પૂછાય કે ગિરનાર 4 અને ગિરનાર 5 નીચેનામાંથી કયા નવા સુધારેલા પાકની જાત છે, તો મગફળી, બરાબર છે. શું કહેવાય છે મગફળીની ઇંગ્લિશમાં, ગ્રાઉન્ડનટ. પછી આપણે આવીએ છીએ નવા ટોપિક પર ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2025. પરીક્ષામાં આ રિપોર્ટો પણ બહુ મહત્ત્વના છે, બરાબર છે. જેમ કે હાલ SBIએ ડેરી ઉદ્યોગ પર રિપોર્ટ આપ્યો છે, એ આપણે આગળ વાત કરીશું એના વિશે પણ. પછી આ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ છે, બરાબર છે. પછી જેમ મહત્ત્વના ઇન્ડેક્સ છે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ આવશે, બરાબર છે. આ બધા ઇન્ડેક્સ છે, આ પણ સીધા પૂછાય છે. એકદમ તરત નજીકના હોય ને 1-2 મહિનામાં, તો એ પણ પૂછે કે કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે આ રિપોર્ટ. એમાં ભારતનો ક્રમ સૌથી મહત્ત્વનો હોય છે કે ભાઈ આ રિપોર્ટમાં કે આ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો છે, એ કરંટ અફેરની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનું. એના પછી બીજું આવો, વધારે લોકો આગળ વધે તો એમ પૂછે કે ભાઈ ભારતનો ક્રમ આટલામો છે, બરાબર. તો પ્રથમ ક્રમે આ દેશ છે કે ભાઈ પ્રથમ ક્રમે આઇસલેન્ડ છે કે પ્રથમ ક્રમે ફિનલેન્ડ છે. તમને આવા પ્રશ્નો વિધાનમાં મૂક્યા હોય ને તો આવું ડીપમાં જાય લોકો, બરાબર છે, ડીવાયએસઓમાં એમાં. તો આવું પેપરમાં વાંચો તમે, કોઈ પણ જગ્યાએ વાંચો ને તો આને વધારે ફોકસથી વાંચવાનું આવા રિપોર્ટોને ને. પછી એની અંદર બીજી બધી બાબતો, ઘણી બાબતો આપીએ છીએ. પછી આપણી જેવી તૈયારી તલાટી માટે હોય ને તો પછી આપણે એટલું બધું ડીપમાં નહીં જવાનું. પછી ડીવાયએસઓ અને જીપીએસસી માટે વાંચતા હોય ને તો એનું આખું રિપોર્ટ વાંચવું પડે, એનું વિશ્લેષણ કરવું પડે, એ બધું કરવું પડે. તો ચલો ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ વિશે માહિતી મેળવીએ. ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2025. ભારતનું સ્થાન કેટલામું છે, 131મું સ્થાન છે ભારતનું, બરાબર છે. 100 + 31 131. સ્કોર કેટલો છે ભારતનો, 0.644 સ્કોર છે, 0.644નો સ્કોર છે. ખૂબ જ મહત્ત્વનો રિપોર્ટ છે કેમ કે જેન્ડર ગેપ રિપોર્ટ છે, બરાબર છે. પ્રથમ દેશ કયો છે, તો આઇસલેન્ડ, એનો સ્કોર કેટલો છે, 0.926 સ્કોર છે. બીજા ક્રમે કયો દેશ છે, ફિનલેન્ડ. ત્રીજા ક્રમે કયો દેશ છે, નોર્વે. હવે તમે મોટે ભાગે જોશો ને તો આ દેશો પહેલાં બીજા ત્રીજા ક્રમે જ હોય છે મોટા ભાગના રિપોર્ટમાં, બરાબર છે. હેપીનેસ ઇન્ડેક્સ હશે તો પણ આ દેશો આગળ હશે. પ્રદૂષણની બાબતમાં કાર્ય કરવાની બાબત હશે તો પણ આ દેશો આગળ હશે. ખાલી પેલું છે ને આતંકવાદને એવી બાબતમાં જ આ દેશ પાછળ રહી છે, એ સારી બાબત છે. ગરીબી, આતંકવાદ, આ બધા.
હવે આ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટના પ્રકાશક કોણ છે? તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જે પ્રકાશિત કરનાર. હવે એકનો સ્કોર સંપૂર્ણ લૈંગિક સમાનતા દર્શાવે છે, સંપૂર્ણ લૈંગિક સમાનતા, જ્યારે 0નો સ્કોર સંપૂર્ણ અસમાનતા દર્શાવે છે. હવે રિપોર્ટમાં આ પણ આપણે ધ્યાને લેવાનું હોય. વિધાનમાં પૂછે ને કે ભાઈ 1નો સ્કોર સારો છે અને 0નો સ્કોર ખરાબ છે. અમુક વાર કેવું હોય કે 0 તરફ તમે જેમ જતા હોય ને એમ કામગીરી સારી હોય, બરાબર છે. આની અંદર 1 તરફ જેમ જતા જઈએ ને એમ કામગીરી સારી છે. જુઓ 0.960નો સ્કોર કર્યો છે, 926નો આઇસલેન્ડે, એની કામગીરી સારી છે, પ્રથમ ક્રમે. ભારતનો કેટલો છે? 0.644નો સ્કોર છે, અડધાથી થોડું જ વધારે, બરાબર. ક્રમ યાદ રાખજો, 131મો ક્રમ છે. બીજો આવો રિપોર્ટ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ, ટકાઉ વિકાસ અહેવાલ 2025. હું તમને વારંવાર રજૂઆત કરું છું એમ કે આ રિપોર્ટ હોય કે બીજી ઘણી બધી બાબતો હોય ને, આ લોકો અંગ્રેજીનું ગુજરાતી અને ગુજરાતીનું અંગ્રેજી કરી નાખે. એટલે આપણે થોડુંક વિચારવાનું. અમુક શબ્દો એવા અઘરા આવે ને તો કે ભાઈ આપણે વાંચેલું જ હોય પણ જરૂર હોય પરીક્ષામાં આપણા ધ્યાને આવે એની કે ભાઈ આ ગ્લોબલ જેન્ડર ગેપ એટલે વૈશ્વિક લૈંગિક સમાનતા રિપોર્ટ, બરાબર છે, એના વિશે વાત કરેલી છે. ચલો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ એટલે કે ટકાઉ વિકાસ અહેવાલ 2025. ભારતનો ક્રમ કેટલામો છે? 99મો છે ભારતનો ક્રમ. કેટલો સ્કોર છે ભારતનો? 66.95. ભારતનો સ્કોર 66.95. પ્રકાશક કોણ છે આ રિપોર્ટના? યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક. યાદ રાખજો, પ્રકાશક કરનાર કોણ છે? યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક આના પ્રકાશક છે આ રિપોર્ટના. બે 2025માં યુનાઇટેડ નેશન્સના 193 સભ્યો દેશો દ્વારા, કેટલા સભ્યો? 193 સભ્ય દેશો દ્વારા 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 2030 સુધીની સ્થિતિએ પ્રાપ્તિના લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવેલ ધ્યેયોનો સમૂહ છે. સમજ્યા તમે આ વાક્ય શું કહેવા માગે છે? ના સમજ્યા ને? યુનાઇટેડ નેશન છે ને એની આ એજન્સી છે યુનાઇટેડ નેશન્સ, બરાબર છે, સોલ્યુશન નેટવર્ક. 17 ગોલ્સ નિર્ધારિત કર્યા છે યુએનએ એના સભ્ય દેશોએ પાડવા માટે. એમાં બધી બાબતોનો સમાવેશ થઈ ગયા. 17 તમે જોઈ શકો છો, બરાબર. એના વિશે આપણે એક અલગથી આખું લેક્ચર બનાવીશું કે ભાઈ 17 ગોલ વિશે, 17 ગોલ કયા છે. પ્રશ્ન એવા પૂછાય છે કે ભાઈ એનો જે ધ્યેય છે, ધ્યેય નંબર 5, એ કઈ બાબતનો લગતો છે, 6 કઈ બાબતનો લગતો છે, એમાં કઈ બાબતો સમાવિષ્ટ થાય છે. આ ધ્યેયો નક્કી કર્યા 2015માં, પણ પછી હાલમાં 2025માં ભારતની સ્થિતિ શું છે, વિશ્વમાં સ્થિતિ શું છે, બરાબર. એ વિશે આપણે આખું અલગથી લેક્ચર બનાવીશું, કારણ કે આ બહુ મોટી બાબત છે 17 ગોલ પરિભાષિત કરવા. એમાં અમુક જે ધ્યેય છે એની અંદર બીજા સબ ક્લોઝ આપેલા છે પાછા, કે પાણીની બાબત તો ખરી જ કે ભાઈ પાણી ચોખ્ખું મળી રહેવું જોઈએ, પણ નળ સે જલ, બરાબર છે, ઘેર ઘેર પાણી મળી રહેવું જોઈએ, એ પણ મહત્ત્વની બાબત છે. સિંચાઈની બાબત આવરી લેવાય, બરાબર છે. એટલે એના વિશે આપણે વાત કરીશું, પણ હાલ એ ધ્યાન રાખો આપણે કે 17 ગોલ છે અને 2030 સુધીના લક્ષ્યાંકો છે, બરાબર, યુનાઇટેડ નેશન્સના. અને એ રિપોર્ટમાં ભારતનો ક્રમ કેટલામો છે? પ્રથમ ડિજિટલ એડ્રેસ સિટી, બરાબર. તો અહીંયા જોઈ શકતા હશો લખેલું છે ઇન્દોર. ઇન્દોર દેશનું પહેલું ડિજિટલ એડ્રેસ સિટી બનશે. દરેક ઘરના પાસે યુનિક જીપીએસ એડ્રેસ. હવે ઇન્દોર કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે, બરાબર છે. ઇન્દોર સિટી મધ્યપ્રદેશમાં આવેલું સિટી છે. ઇન્દોર વિશે બીજી વાત કરીએ તો સતત કેટલા વર્ષોથી એ સ્વચ્છ સિટી તરીકે જાહેર થાય છે? સતત 7 વર્ષથી સ્વચ્છ સિટી તરીકે ઇન્દોર જાહેર થાય છે, બરાબર છે. ભારતનું સૌથી સ્વચ્છ સિટી તરીકે ઇન્દોરની ગણના થાય છે, બરાબર. બીજું એક મહત્ત્વની બાબત છે કે દેશનું પ્રથમ ભિખારી મુક્ત શહેર કયું? ઇન્દોર. એવું પ્રશ્ન પૂછાય કે દેશનું પ્રથમ એવું શહેર કે જ્યાં ભિખારીઓથી મુક્ત છે, તો આવશે ઇન્દોર. વધારે માહિતી મેળવીએ કે દેશનું પ્રથમ
ડિજિટલ એડ્રેસ સિટી મધ્યપ્રદેશનું ઇન્દોર. દરેક ઘરને યુનિક જીપીએસ આધારિત ડિજિટલ એડ્રેસ આપવામાં આવશે. ઘરની બહાર નામની જેવી જ ડિજિટલ પ્લેટ લગાવવામાં આવશે જેના પર QR કોડ હશે. બરાબર છે. ઘર હશે, ઘરની બહાર બધા નહીં લગાવતા મોટા મોટા આટલા બોર્ડ મારી, એ ઇન્દોર કે QR કોડ જ મૂકી દેવાનો. હવે હળદર બોર્ડની વાત કરીએ છીએ, રાષ્ટ્રીય હળદર બોર્ડ. બરાબર. જનરલી દરેક બોર્ડને એનું આપણે જેમ વાત કરીએ છીએ એમ કે મોટાભાગના બોર્ડને બધાનું હેડક્વાર્ટર ક્યાં હોય છે? નવી દિલ્હી હોય છે. ફાઇનાન્શિયલ બાબત હોય તો મુંબઈ, દેશની આર્થિક રાજધાની બોમ્બે. એટલે માટે હળદર બોર્ડ. તો તેલંગાણાના નિઝામાબાદમાં હળદર બોર્ડના નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ધ્યાન રાખજો, શહેર છે નિઝામાબાદ. કઈ જગ્યાએ? તેલંગાણાના નિઝામાબાદમાં. જાન્યુઆરી 2025માં હળદર બોર્ડની સ્થાપના કરવામાં આવી. જાન્યુઆરી 2025માં હળદર બોર્ડની સ્થાપના કરવામાં આવી. તેનું મુખ્યાલયનું ઉદ્ઘાટન અત્યારે કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ? નિઝામાબાદ. કયા રાજ્યમાં છે? તેલંગાણા રાજ્યમાં છે. બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ બદલીને શ્રી મનમોહન સિંહના નામ પરથી રાખવામાં આવશે. બરાબર છે. આ ખૂબ મહત્ત્વની બાબત છે. આ આવરી એટલા માટે જ દીધી છે જેમ કે નામ જે ચેન્જ થયા હોય છે, ગણતંત્ર મંડપ છે, હેવલોક ટાપુ છે, બરાબર છે, આ બધા જે નામ ચેન્જ થયા હોય છે ને પરીક્ષામાં પૂછાય છે સીધા જ કે નામ બદલીને શું કરવામાં આવ્યું. જેમ કે આપણું પાટણ સંગ્રહાલય છે એનું નામ બદલાયું હતું, આપણે જોયું હતું આજથી 2 મહિના પહેલાં કરંટ અફેરમાં. જે જૂના હતા, બોલો પાટણ સંગ્રહાલયનું નામ શું કરવામાં આવ્યું? રાજમાતા નાયિકા દેવી સંગ્રહાલય. બરાબર છે. હવે ઈ વોટિંગ વિશે માહિતી મેળવીએ કે જેના વિશે અત્યાર સુધી ભારતના લોકો સાંભળતા આવ્યા છે. બરાબર છે. એની પ્રથમ વખત ભારતમાં શરૂઆત થઈ ગઈ છે. આમ તો જનરલી બધા એવું કહેતા હતા કે ભાઈ તડકો વધારો હોય, મોટા ભાગે આપણે ભારતમાં જુઓ ને તો ઇલેક્શન છે ને ઉનાળાના સમયે જ હોય, લોકસભાના ને એના. બરાબર. એટલે બધા ગરમી બહુ હોય ભારતમાં એ સમયે. તો બધા એવું કહેતા હોય કે ભાઈ એવી કોઈ વ્યવસ્થા થાય, હવે ડિજિટલ થઈ ગયા હતી કે મોબાઈલમાંથી જ વોટ આપી દઈએ આપણે. એટલે એ તરફ પ્રયાસ થઈ રહ્યો છે. તો જોઈએ, ભારતનું પ્રથમ મોબાઈલથી ઈ વોટિંગ કરાવનાર રાજ્ય કયું છે? બિહાર. ખૂબ જ મહત્ત્વની બાબત છે. પ્રશ્ન પૂછ્યા, ભારતનું પ્રથમ મોબાઈલથી ઈ વોટિંગ કરાવનાર રાજ્ય બિહાર. સીડેક ભારતની સંસ્થા છે. બરાબર છે. સીડેક દ્વારા વિકસિત સેક BHR એપ્લિકેશનનો ઉપયોગ કરીને મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મોબાઈલ ફોન આધારિત ઈ વોટિંગ શરૂ કરવામાં આવ્યું. ઉદ્દેશ શું છે આનો? નાગરિકો, સગર્ભા સ્ત્રીઓ અને વિકલાંગ વ્યક્તિઓ માટે મતદાનની પહોંચ સુધારવાનો હતો. પ્રશ્ન મહત્ત્વનો એ છે કે કયા રાજ્યમાં પ્રથમ ઈ વોટિંગ કરવામાં આવ્યું? બિહાર રાજ્યમાં કરવામાં આવ્યું. કોણ છે બિહારના મુખ્યમંત્રી? નીતિશ કુમાર છે હાલ. બિહાર વિશે બીજી માહિતી મેળવીએ કે બિહાર સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 35% અનામતની જાહેરાત કરી છે. હાલમાં જાહેરાત કરી છે કે સરકારી નોકરીઓમાં મહિલાઓને 35% અનામત આપવામાં આવશે. તો બિહાર વિશે વાત કરીએ તો બિહારમાં આ વર્ષે ઇલેક્શન છે વિધાનસભાનું, એટલે બિહાર ચર્ચામાં જ રહેવાનું છે. બિહારના કૌભાંડ, ભ્રષ્ટાચાર, કંઈ બીજી મહત્ત્વની બાબત હોય, કોઈ GI ટેગ મળશે ત્યાં, કંઈ એવી મહત્ત્વની ઘટના બનશે, આ વસ્તુ ચર્ચામાં રહેશે કેન્દ્રમાં. ચલો, ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ કઈ જગ્યાએ ઉજવાઈ રહ્યો છે? શ્રીનગર. કયા રાજ્યમાં આવેલું છે? જમ્મુ. બરાબર છે. પ્રથમ છે જો શ્રીનગર ટુ હોસ્ટ ફર્સ્ટ એવર ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ ફેસ્ટિવલ નેક્સ્ટ મંથ. તો આપણે જોયું હતું કે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ક્યાં ઉજવાઈ રહી? જયપુર. બરાબર છે. ભારતનું કયું સિટી તરીકે જાણીતું છે જયપુર? પિંક સિટી તરીકે જાણીતું છે.
તો ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ કાશ્મીરમાં યોજાશે. કાશ્મીરના દાલ સરોવર ખાતે યોજાશે. કાઇકિંગ, શિકારા રેસ, ડ્રેગન બોટ, કેનોઈંગ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવશે. બરાબર છે આ સ્પોર્ટ ફેસ્ટિવલમાં. બાકી જનરલી સ્પોર્ટ ફેસ્ટિવલ દરિયા કિનારે યોજાતા હોય છે, પણ આ વખતે દાલ સરોવરમાં ઉજવવામાં આવી રહ્યો છે. પછી 7 દિવસનો જે સમયગાળો હોય છે જમ્મુ કાશ્મીરમાં શિયાળામાં, એ ખૂબ જ ઠંડો હોય છે. એને શું કહેવાય છે? હા, ચિન્નઈ કલાન જેવું કહેવાય છે. આ પરીક્ષામાં પૂછાઈ ગયું. હમણાં જ પરીક્ષા કોઈ ગઈ ને એમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. જમ્મુ કાશ્મીરમાં સૌથી જે ઠંડો સમયગાળો છે 7 દિવસનો, એને કયા નામે ઓળખવામાં આવે છે? પછી આ શિકારા તો ખબર જ છે ને શું છે શિકારા? શિકારા શું છે? હરણ ક્યાં છે? એ ચિંકારા છે, શિકારા નથી. શિકારા છે ને દાલ સરોવરમાં જે પેલી બોટ ચાલતી હોય છે ને, બરાબર છે. આપણે બધા મધ્યમ ગરીબ માણસ એટલે એટલું રૂબરૂ નહીં જોઈએ, હજુ સૌભાગ્ય પ્રાપ્ત નહીં થયા આવા બધા આપણને, બરાબર છે. દાલ સરોવરમાં ચાલતી જે બોટ હોય છે ને, જેના પર બધા બેઠા હોય છે અને ચા પાણી નાસ્તોનું બધું કરતા હોય છે, બરાબર, રહી શકાય, એને કહેવાય છે શિકારા. એનું નામ છે શિકારા. ખૂબ મહત્ત્વની બાબત, બ્રિક્સ સમિટ 2025. આપણે પેપરને વાંચતા હોય, ન્યૂઝ જોતા હોય ને, તો વારંવાર જે યુએસના પ્રેસિડેન્ટ છે ટ્રમ્પ, એ વારંવાર બ્રિક્સનો ઉલ્લેખ કરે છે. ત્યાંના મંત્રીમંડળના સભ્યોએ બ્રિક્સનો ઉલ્લેખ કરે છે કે જો બ્રિક્સ, એમને એવું છે કે બ્રિક્સ પોતાનું અલગ ચલણ બનાવશે, વેપારના નિયમો બનાવી દેશે, બરાબર છે. કેમ કે બ્રિક્સ વિશ્વમાં સૌથી મોટું સંગઠન છે, સૌથી વધુ વસ્તી ધરાવતું, સૌથી વધુ જીડીપી ધરાવતું. એના વિશે આપણે માહિતી મેળવીએ બ્રિક્સ વિશે. તો બ્રિક્સ સમિટ 2025 6 થી 7 જુલાઈ 2025 કઈ જગ્યાએ યોજાઈ? બ્રાઝિલના રિયો ડી જાનેરો, બરાબર છે. પ્રશ્ન પૂછાય કે રિયો ડી જાનેરો શહેર નીચેનામાંથી કયા દેશમાં આવેલું છે? જવાબ આવશે બ્રાઝિલ. બ્રાઝિલમાં આવેલું છે. તો બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેર ખાતે બ્રિક્સ સમિટ 2025નું આયોજન કરવામાં આવેલું હતું. 2025ના વર્ષ માટે અધ્યક્ષપદ કોની પાસે છે બ્રિક્સનું? બ્રાઝિલ જોડે છે. થીમ શું હતી 2025માં? થીમ બી પૂછે છે વિધાન વાક્યમાં. ડીવાયએસઓના પ્રિલિમમાં આવા પ્રશ્નો પૂછી શકે છે થીમ સાથે. શું છે? સ્ટ્રેટનિંગ ગ્લોબલ સાઉથ કોર્પોરેશન ફોર મોર ઇન્ક્લુઝિવ એન્ડ સસ્ટેનેબલ ગવર્નન્સ. બ્રાઝિલની રાજધાની કઈ છે? બ્રાઝિલિયા. પછી તમને એવું ના થાય કે રિયો ડી જાનેરોમાં સમિટ ઉજવાય તો બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરો, એટલા માટે જ આપણે રાજધાની બી લખી છે. ઓપ્શન્સમાં આવો તો તમે બ્રાઝિલિયાનો તો એવોઇડ જ કરો, કદાચ વાંચ્યું ના હોય કે ધ્યાનમાં ના હોય તો. કારણ કે આપણે શું વાંચ્યું કે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં બ્રિક્સ સમિટ 2025નું આયોજન થયું. આપણે ગુજરાતીમાં થીમ લખી છે, એનું મુખ્ય કારણ એ છે કે ઘણીવાર થીમ ગુજરાતીમાં પૂછે છે અને આપણે વાંચી જનરલી મોટાભાગના કન્ટેન્ટ ઇંગ્લિશમાં જ હોય છે. થીમ ઇંગ્લિશમાં જ લખીને આપી હોય છે, બરાબર છે. હવે સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે બ્રાઝિલનું? સાઉ પાઉલો, બરાબર છે. બ્રિક્સ એ બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકાનું બનેલું સંગઠન છે, બરાબર. સાઉથ આફ્રિકાએ વર્ષ 2010માં બ્રિક્સમાં જોડાયું હતું. પહેલાં જ્યારે બ્રિક્સ બન્યું ત્યારે આ રીતનું હતું બ્રિક, બરાબર છે. બી ફોર બ્રાઝિલ, બરાબર છે. આ રીતે જેનું નામ બ્રિક્સ પાડવામાં આવ્યું છે. આર ફોર રશિયા, આઈ ઇન્ડિયા અને સીધી ચાઇના એટલે કે ચીન, બરાબર. પછી 2010માં સાઉથ આફ્રિકા જોડાયું. વર્ષ 2010 આવ્યું, સાઉથ આફ્રિકા જોડાયું એટલે બ્રિકનું શું બની ગયું? બ્રિક્સ. બ્રિક્સનું બની ગયું બ્રિક્સ. અને એસ કોનો જોડાયો? સાઉથ આફ્રિકાનો. 2010માં જ્યારે સાઉથ આફ્રિકા બ્રિક્સમાં જોડાયું ત્યારે, બરાબર. બ્રિક્સની પ્રથમ મિટિંગ કયા વર્ષે થઈ હતી? 2009. બ્રિક્સમાં કુલ 10 સભ્ય દેશો છે. સભ્ય દેશો કેટલા છે બ્રિક્સના? 10 સભ્ય દેશો છે. જ્યારે બ્રિક્સનું ફોર્મેશન થયું, બરાબર છે, બ્રિક્સ સંગઠન બન્યું ત્યારે મુખ્ય દેશ કેટલા હતા? 4 હતા. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચીન.
પછી 2010માં સાઉથ આફ્રિકા જોડાયું. પછી હવે બીજા જોડાતા જાય એમ કંઈ નામ મોટું તો કરતું ના જવાય ને, એટલે ભાઈ પેલા કે અહીંયા અટકાઈ રાખો, બરાબર. પણ જે બીજા 10 દેશો જોડાયા છે ને એ બી જુઓ મસ્ત દેશો છે. ઇથોપિયા, ઈરાન, યુનાઇટેડ આરબ એમિરાટ્સ, ઇજિપ્ત અને ઇન્ડોનેશિયા. તમને આમ કોમન દેખાય છે? ઈ કોમન છે આ બધામાં, બરાબર. યુનાઇટેડ આરબ એમિરાત સિવાય જો ઇન્ડોનેશિયા, ઇથોપિયા, ઈરાન, ઇજિપ્ત, બરાબર છે. આપણે આ 10 દેશ યાદ રાખવાના છે. નેક્સ્ટ મળીશું ને ત્યારે હું આ 10 દેશ પૂછીશ કે કયા 10 દેશોનો સમાવેશ બ્રિક્સમાં થાય છે, કેટલા સભ્યો હતા એના સંગઠનમાં, મુખ્ય સંગઠનમાં, કયો દેશ કયા વર્ષે જોડાયો હતો, છેલ્લે કયો દેશ જોડાયો છે બ્રિક્સમાં? ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયા છેલ્લે જોડાયેલો દેશ છે બ્રિક્સમાં. હવે બ્રિક્સના પોતાની બેંક છે જેનું નામ છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક, બરાબર. બ્રિક્સ સંગઠન છે એની પોતાની બેંક છે એનું નામ છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક. એનું મુખ્યાલય ક્યાં આવેલું છે? શાંઘાઈ, ચીનમાં આવેલું છે. શરૂઆત કયા વર્ષે થઈ હતી ન્યૂ ડેવલપમેન્ટ બેંકની? વર્ષ 2015માં થઈ હતી. પ્રેસિડેન્ટ કોણ છે? દિલ્હીમાં રોસેફ, બરાબર છે. ન્યૂ ડેવલપમેન્ટ બેંકના પ્રેસિડેન્ટ કોણ છે? દિલ્હીમાં રોસેફ. ઇફકો, બરાબર છે. તમે બધાએ ક્યાંક ને ક્યાંક આનું પોસ્ટર જોયું હશે, વાંચ્યું હશે, સાંભળ્યું હશે. તો ઇફકો વિશે આપણે વાત કરીએ કે ઇફકોએ પોતાનું એક પ્લાન્ટ છે ને એ વિદેશમાં સ્થાપ્યો છે પ્રથમ. તો એના વિશે માહિતી મેળવીએ. ઇફકોએ બ્રાઝિલમાં, જો પાછું બ્રાઝિલ આવ્યું એટલા માટે આપણે બ્રાઝિલ જોડે ઇફકોને કનેક્ટેડ કરી દીધું છે. હાલ બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ થઈ, બરાબર છે. બ્રાઝિલે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે એમને એવોર્ડ આપ્યો એનો. પછી આપણા ઇફકો જે સહકારી ક્ષેત્રે ચાલે છે કંપની, એને પોતાનો પ્રથમ નેનો ખાતર પ્લાન્ટ બ્રાઝિલમાં સ્થાપવાનું છે. ઇફકોનું ફૂલ ફોર્મ ખૂબ મહત્ત્વનું છે, પૂછાય છે ઇફકોનું ફૂલ ફોર્મ, બરાબર છે. ઇફકો છે, નાબાર્ડ છે, આના ફૂલ ફોર્મ પૂછાય છે. તો ધ્યાન રાખજો, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ, બરાબર છે. ઇફકોનું ફૂલ ફોર્મ છે. સ્થાપના કયા વર્ષે થઈ હતી ઇફકોની? 1967માં થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે આવેલું છે, બરાબર. ઇફકોનું મુખ્ય કામ શું છે? ખાતર બનાવવા, બરાબર છે. અલગ અલગ પ્રકારના યુરિયા ખાતર બનાવે છે. પછી એમને વચ્ચે છે ને પ્રવાહી યુરિયા બનાવ્યું હતું, બોટલમાં સમાઈ જાય ને એવું ઇફકોએ, બરાબર છે. આ બધું પણ ઇફકો કરી છે. ગુજરાતમાં ઇફકોના કેન્દ્રો ક્યાં આવેલા છે? બોલો, આ તો જનરલ નોલેજનો પ્રશ્ન છે. એક કલોલમાં આવ્યું છે ને બીજું કચ્છના મુન્દ્રામાં આવેલું છે ઇફકોનું યુનિટ. હવે જે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દુબઈમાં પોતાનું પ્રથમ વાત કરી છે એટલે મહત્ત્વનું છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ કાર્યાલય શરૂ કર્યું છે, બરાબર. એટલે આપણે જોયું કે ઇફકોએ બ્રાઝિલમાં શરૂ કર્યું છે, સ્થાપવાનું છે. તો જોડે જોડે આપણે આ પણ કનેક્ટેડ કરી દઈએ કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડે દુબઈમાં પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ કાર્યાલય શરૂ કર્યું. એટલે તમને ભવિષ્યમાં પરીક્ષામાં કન્ફ્યુઝન ના થાય કે દુબઈમાં શું ખુલ્યું હતું ને બ્રાઝિલમાં શું ખુલ્યું હતું. તમે એક સાથે જ્યારે આ કન્ટેન્ટ જુઓ કે વાંચો ને ત્યારે ક્લિયર થઈ જાય કે ભાઈ દુબઈમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું પ્રતિનિધિ કાર્યાલય ખુલ્યું હતું અને બ્રાઝિલમાં ઇફકોએ પોતાનો ખાતર પ્લાન્ટ કર્યો હતો, બરાબર છે. બંધ થઈ ગયું. આટલું સેવ કરજો.